હે વણજારાઓ, તમે મને ભૂલી ગયા, પણ હું તમને નહીં ભૂલું. જાઓ, તમને માફ કર્યા, પણ મને આ વલાસણની પવિત્ર ભૂમિ હવે ગમવા લાગી છે. માટે હું અહીંયા વલાસણમાં જ વસવાટ કરીશ અને વલાસણના કેરડાની મેલડી તરીકે જગતમાં મારું નામ થશે. આમ ત્યાર પછી વલાસણ ગામના લોકોએ કેરડાના ઝાડ નીચેમાં મેલડીની નાનકડી ડેરી બનાવી અને મેલડીના નામનો દીવો કરીને ગામ લોકો રોજ ધૂપદીપ કરીને એની પૂજા કરવા લાગ્યા. અને પછી તો સમય જતા ડેરીમાંથી ભવ્ય મંદિર બનાવ્યું. એક બીજી લોકવાયકા પ્રમાણે વલાસણ ગામમાં ઘણા વર્ષો પહેલા ખેતી કરતા એક ખેડૂત ઝાડ કાપી રહ્યા હતા, ત્યારે ઝાડની નીચે જમીનમાંથી એક પ્રાચીન મૂર્તિ મળી આવી હતી. અને ત્યાર પછી વલાસણ ગામના લોકોએ ત્યાં માં મેલડીની નાનકડી ડેરી બનાવી અને સમય જતા 1975માં મૂર્તિ સ્થાપિત કરી. આમ અતિ પ્રાચીન મેલડી માતાજીનું મંદિર આજે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. હાલમાં જ આશરે 6 કરોડના ખર્ચે તૈયાર થયેલું વલાસણની મેલડી માતાજીનું મંદિર અતિ ભવ્ય અને અલૌકિક છે, જેમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 3 મે થી 8 મે 2022ના રોજ ધામધૂમથી યોજાઈ ગયો, જેમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ કરવામાં આવ્યા હતા. તો મિત્રો, તમે પણ એકવાર વલાસણની મેલડી માતાજીના દર્શન